કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું। વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી। તેમણે સંસદીય પરામર્શ સમિતિઓના સભ્યશ્રીઓને અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે પણ એક બેઠક કરી હતી। આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા અમલમાં મુકાયેલ સહકાર મોડેલ આજે દેશ વિદેશ માટે એક પ્રેરણા બન્યું છે। બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગીય ગલબાકાકાએ જોયેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું છે। સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ 1986માં ફક્ત 8 ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી। તે સંસ્થા આજે 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે। જે યાત્રા ફક્ત 400 રૂપિયાથી શરૂ કરીને આજે 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે, તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે। ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો। આ જિલ્લામાં ફક્ત ચોમાસું આધારિત એક જ ખેતી થતી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે। આજે અહીં વર્ષમાં 3 ખેતી પાક થઈ શકે છે। બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે। બનાસની માતા બહેનોની મહેનતથી આજે બનાસ મોડલ વટવૃક્ષ બન્યું છે। અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે। ડેરીને સક્રિય વ્યવસ્થા બનાવાશે, જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો થશે। સરકાર શ્રીની વિવિધ યોજનાઓ થકી શ્વેત ક્રાંતિ 2.0 ને સફળ બનાવવા અને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ કોઈ સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી। આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે। આજે ગામડાઓનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આગામી જાન્યુઆરી 2026માં દેશની 250 જેટલી ડેરીના ચેરમેન અને એમડી બનાસ મોડેલ વિકાસની નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે। અમિતભાઈ શાહે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર આંબેડકર સ્મૃતિ દિન નિમિત્તે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલના સહકાર અને ખેડૂતોના હિત માટે લીધેલા પગલાંની સરાહના કરી હતી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઊભું કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે। ગ્રામીણ વિસ્તારના નાના માણસનું જીવન ધોરણ બદલાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સહકારથી સમૃદ્ધ હેઠળ કામગીરી થઈ રહી છે। સરકારશ્રીની યોજનાઓ થકી 24 કલાક વીજળી અને પાણી થકી પશુપાલકોને ઘર આંગણે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે સહકારી મંડળીઓનો વ્યાપ વધી રહ્યો છે। ખેડૂતો વિશ્વ સ્તરે પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે ભારત સરકારે સંસ્થા સ્થાપી છે, જેનું ફક્ત 1 વર્ષમાં 4283 કરોડનું ટર્નઓવર થયું છે। ખેડૂતોના હિત માટે સરકારે ભારત ઓર્ગેનિક સંસ્થાની પણ શરૂઆત કરી છે। આજે સહકાર ક્ષેત્ર ટેક્સીના ડ્રાઈવરો સુધી પહોંચીને તેમના માટે પણ સહકારી કંપની શરૂ થઈ